હવે અક્ષરધામથી અવની પર જે દેહધારી રહ્યા, આપ્યા સૌખી અપાર ભક્તજનને દિલે ધરીને દયા. કીધા ચારુ ચરિત ગાન કરવા જેને કરુણા કરી, વંદુ મંગલ મૂર્તિ ઉર્ધરી સર્વોપરી શ્રી હરિ. વંદુ મંગલ મૂર્તિ ઉર્ધરી સર્વોપરી ગુરુ હરિ. સજન સ્વામી મહારાજની જય. હરિપ્રસાદ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ દાસાનો દાસ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય. હરિપ્રબોધમ પરિવારની જય જય જય. હરિપ્રબોધમ અમૃત મહોત્સવની જય જય જય. મહામંગલકારી શુભ દિવસ. ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજે આ દિવસને પસંદ કરીને આપણને સૌને સાચા અર્થમાં અક્ષરધામની યાત્રા કરાવવા માટે, અક્ષરધામનું શાશ્વત અને સનાતન દેહ બક્ષિસવા મળે એટલા માટે આજના દિવસને પસંદ કરીને પોતે અક્ષરધામમાં પધાર્યા અને આપણને સૌને પ્રબોધ સ્વામીજીની કરુણામય ગોદ આપી એવા મહામંગલકારી શુભ દિવસ. આ દિવસે કલ્પના પણ નહોતી કરી ગુરુ હરિપ્રસાદ સ્વામીજી મહારાજ બપોરે 3:45 વાગે આરામમાંથી જાગ્યા, યોગ નિંદ્રાને ત્યાગી અને સાથેના સેવકોને કહ્યું કે થોડોક દુખાવો થાય છે. તાત્કાલિક 3 ડૉક્ટર હાજર થયા, સ્વામીજીને તપાસ્યા, જે કંઈ પ્રાઇમરી જરૂરિયાત પ્રમાણેની મેડિસિન આપી, પણ તને 3 ડૉક્ટર એવા નિષ્કર્ષ પર આવ્યા કે કોઈ ચાન્સ લેવા જેવો નહીં. તાત્કાલિક સ્વામીજીને આપણે ભૈલાલભાઈ અમીન હોસ્પિટલમાં લઈ જઈએ. સ્વામીજીને હોસ્પિટલમાં લઈ ગયા અને આપણે ન કલ્પના કરી હોય, જિંદગીમાં ક્યારેય વિચાર્યું ન હોય, જિંદગીમાં ક્યારેય સ્વપ્નું પણ ન આવ્યું હોય, આજે પણ એ વસ્તુ માનવા માટે તૈયાર નથી મન બુદ્ધિ, તો એ દિવસ તો ક્યાંથી હોય એમ. અને દિવસે સમાચાર આવ્યા કે સ્વામીજી ફિઝિકલી આપણા સૌની વચ્ચે નથી રહ્યા. એટલે કલ્પના ના કરી હોય એવો કારમો ઘા, જેને વજ્રપ થયો હોય, વજ્રઘાત થયો હોય એવી પરિસ્થિતિ. શું કરીએ શું ના કરીએ કશું જ ન સમજાય એવી પરિસ્થિતિ. એટલે ડેરીએ બેસીને ભગવાન પાસે ભજન કરીએ, ધૂન કરીએ, રડવા સિવાય બીજો કોઈ માર્ગ પણ નહોતો એ દિવસે. અને જ્ઞાનયજ્ઞ ડેરીએ ખૂણામાં બેસીને રડતા હતા ત્યારે પ્રબોધ સ્વામીજીનો સંદેશ આવ્યો. પ્રભુ કે તાત્કાલિક 2 સંતો આવ્યા, 2 સેવકો શોધવા આવ્યા. બધાને ના પાડી કે અહીંયાથી નથી આવવું અમારે. 5-7 સંતો અમે ધૂન કરતા હતા. પછી એક સંદેશો આવ્યો, પ્રભુ કે મારું નામ દઈને બોલાવવા જાઓ. પ્રબોધ સ્વામી યાદ કરે છે. એટલે મનબુદ્ધિ નક્કી જ હતું કે ક્યાંય જવું જ નથી, અહીંયા જ બેસી રહેવું છે. પ્રબોધ સ્વામીનું નામ આવ્યું એટલે ઓટોમેટિક આત્મા કટિબદ્ધ થઈ ગયો. પ્રબોધ સ્વામી બોલા તાત્કાલિક પહોંચી જાય. ત્યાં પહોંચ્યા, દૂરથી જોયા એટલે પ્રબોધ સ્વામીજી યોગી આશ્રમના ગેટ પાસે હતા. આત્મીય કુટીર તરફ ચાલતા જતા નજીક આવીને ભેટી પડ્યા. એટલે જે કંઈ હૃદયના ભાવો હતા બધા એમની પાસે ઠાલવવાના હતા. એક જ ખોડો હતો જ્યાં રડવા જેવું હતું. દિલથી રડ્યા, પ્રાર્થના કરી અને ગુરુ હરિજી આશ્વાસન આપ્યું. ત્યારે એવું થયું કે હરિપ્રસાદ સ્વામી ધરતી પરથી ખરેખર ગયા નથી એમ. ગુરુએ બીજી વાત અદ્ભુત કરી
કે આપણા દુઃખને ક્યાં સુધી રડીશું? કે જે અનિર્દેશમાં છેલ્લા 35 વર્ષથી સંતો દરરોજ જે હરિપ્રસાદ સ્વામીની પ્રતીક્ષા કરીને રાત્રે 2 વાગે 3 વાગે 4 વાગ્યા સુધી જાગે છે, અભૂતપૂર્વ ભક્તિ છેલ્લા કેટલા બધા વર્ષોથી કરે છે, એ લોકોને પોતાના કેવી રીતે વિચારને પામી શકશે કે હરિપ્રસાદ સ્વામી વગરનું અનિર્દેશ, એમનું દર્દ કેવું હશે? કે એ દર્દને સમજવા માટે, એ દફના માટેનો સૌથી પહેલો વિચાર પ્રબોધ સ્વામીજી પ્રબોધ સ્વામી કહ્યું કે આપણે બ્રહ્માંડમાંથી બહાર નીકળો, આપણે અનિર્દેશ જવું છે. મને તો કંઈ સમજાયું જ ને સ્વામીજી શું કહેવા માગે છે. રસ્તામાં જતા હતા પ્રબોધ સ્વામીજીએ કહ્યું કે એનું દર્દ કેટલું બધું ભયંકર હશે, કે એ દર્દને સમજવા જવું છે, એ દર્દને દફનાવવા જવું છે. ને પ્રબોધ સ્વામી જે 45 મિનિટ અનિર્દેશના એક સંતોને સેવકોને મળ્યા છે ને, ત્યારે અંતરમાં દિલથી એવું મનાઈ ગયું કે હરિપ્રસાદ સ્વામીજી ધરતી પરથી ગયા નથી. એમ એકને એટલી બધી સાંત્વના, એટલું બધું અંતરમાં એટલી બધી શાંતિ કરી આપી, આપણે કલ્પના ના કરી શકીએ. એક નાનકડા સંત ખૂબ દિલથી રડતા હતા, ખૂબ રડતા હતા. એને શું સમજાવીએ કલ્પના જ ના આવી શકે એવી પરિસ્થિતિ હતી. પણ એ પરિસ્થિતિમાં પ્રભુ સ્વામીજીએ કાનમાં એટલું જ કહ્યું, એક સંતને એવું કહ્યું કે સ્વામીજી ધરતી પરથી ગયા જ નથી, આપણી સાથે છે. એ સેકન્ડ એને મનાઈ ગયું. બીજા એક સંત અહીંયા જ બેઠા છે આપણા સૌની વચ્ચે, ખૂબ રડતા હતા, ખૂબ રડતા હતા. એને કાનમાં એટલું જ કહ્યું કે હું હંમેશા તારી સાથે રહીશ. એ સેકન્ડ એને મનાઈ ગયું. એને પછી હું સાઈડ પર લઈને આટલું બધું રડતો હતો, પ્રભુ સાહેબ તને કાનમાં શું કહ્યું બેટા? કે પ્રભુ સાહેબે કહ્યું હું અખંડ તારી સાથે રહીશ. એ જ સેકન્ડે જીવથી મનાઈ ગયું કે પ્રભુ સાહેબ ને હરિપ્રસાદ સ્વામી મારી સાથે જ છે. આવા પુરુષ આપણને મળ્યા છે, અને એ પુરુષનો આપણે સ્મૃતિદિન ઉજવવા માટે ભેગા થયા છે. પ્રભુ સાહેબ એક દિવસ સુરતભાવની બહુ અદ્ભુત વ્યાખ્યા કરી. જે સુરતભાવનું દર્શન યોગી આશ્રમથી એમને અનિર્દેશ તરફ જતા કરાયું કે એના દર્દને સમાવવા માટે સાધકોને જવું છે, એ બીજા એક સાધક રસ્તામાં સામે મળ્યા, એ ખૂબ રડતા હતા. ત્યારે પ્રભુ સાહેબ કહ્યું કે રડે છે શાના માટે? એમ કે સ્વામીજી વગર નહીં જીવી શકાય. કે બેટા તું શાના માટે રડે છે, મારે એ જાણવું છે. કે ફિઝિકલી હરિપ્રસાદ આપણા સૌની વચ્ચે જતા રહે એટલા માટે રડે છે? તો કે હા, સ્વામીજી વગર મારું કોણ? એમ મારું કોણ? તો કે આપણે રડીએ સુહૃદ ભાવ છે. એટલે પેલાને બીજું કંઈ નહીં સમજાયું, એટલે એમને રડતા હૃદય કહ્યું હા સ્વામીજી, એ જ મારે મન સુહૃદ ભાવ છે. તો પ્રભુ સાંઈ કહ્યું કે એ ફિઝિકલી આપણા વચ્ચેથી જતા રહ્યા છે, એના દર્દ સાથે રડીએ સુહૃદ ભાવ નથી. આપણાથી એના ગમતામાં નથી વર્તાવ્યું, હવે ગમતામાં જીવવું છે ઠરાવ કરીએ ને, એ સાચો સુહૃદ ભાવ છે. આ શીખવાડે એ ટાઈમે અને એ સેકન્ડે મનાઈ દે ને, એવા પુરુષને આપણને ગોદ મળી છે. સામાન્ય પુરુષને ગોદ નથી મળી. સુહૃદોની સાચી વ્યાખ્યા ત્યારે સમજાઈ. મને તો એવું હતું કે એમના માટે રડીએ ને આંસુ સારી એ સુહૃદ ભાવ છે. મને સમજાયું કે પુરુષ ધરતી પર હતા ને એની અનુવૃત્તિની ભક્તિ ના થઈ, એ સુહૃદ ભાવનું મોટું ભંગાણ છે. હવે અનુવૃત્તિની ભક્તિ કરવાનો અંતરથી ઠરાવ થાય ને, એ સાચો સુહૃદ ભાવ છે. આપણે એક એવા પુરુષની ગોદ હતી આપણને, અને હવે એવા પુરુષની ગોદ આપણને મળી છે. આ ટ્રાન્ઝિટ પીરિયડ બહુ અઘરો છે, બોલવાનું બહુ સહેલું છે, ખૂબ સહેલું છે. પણ ગુરુતંતીમાંથી મુક્ત થવું, એક ગુરુમાંથી બીજા ગુરુ તરફે એવી જ આસ્થા થવી, એવો જ વિશ્વાસ થવો, એવી જ નિષ્ઠા અને નિશ્ચયની દ્રઢતા થવી ને, એ બહુ મોટી કૃપા છે, ખૂબ મોટી કૃપા છે. અને આપણા સૌના આત્મા પર સૌથી મોટામાં મોટી કૃપા હરિપ્રસાદ સ્વામીજીએ, એકની એક વાત છે, ભગવાન સ્વામિનારાયણે આપણા પર વરસાવી હોય ને, તો એની એ જ કરુણા, એની એ જ કૃપા સ્વામીજીએ સૌથી વધારે વરસાવી હોય, તો આપણને એવો ને એવો જ નિશ્ચય, એવો ને એવો દ્રઢ વિશ્વાસ આપણને પ્રબોધ સ્વામીજીમાં કરાવી દીધો. એટલે આજે આપણે દ્રઢ ઠરાવ કરવાનો છે. આપણે સાચી ગુરુ પૂર્ણિમા ઉજવવા જઈ રહ્યા છે. આપણે શું કરવા જઈ રહ્યા છે? બ્રહ્માંડમાં જ્યાં જ્યાં ગુરુ ભક્ત હશે બધા ગુરુ પૂર્ણિમા ઉજવતા હશે દિલથી, દુનિયાના કોઈ પણ ખૂણામાં હશે. આજે બીજો એક બહુ સારો દિવસ છે, ગુરુ પૂર્ણિમાની વાત આવી એટલે યાદ આવ્યું કે ભક્તો આજે ન્યુઝીલેન્ડની ધરતી પર અભૂતપૂર્વ ગુરુ ભક્તિ અદા કરી, એવી ને એવી ગુરુ ભક્તિ અને કેનેડાની ધરતી પર આજે ઉજવવાના છે. અદ્ભુત ગુરુ ભક્તિ અદા કરવાના છે. આજે કેનેડાની ધરતી ઉપર જે આપણું બહુ અભૂતપૂર્વ એક મંદિર હતું, ત્યાં આગળ સ્વામીજીનો વર્ષોથી સંકલ્પ હતો કે જે પ્રાર્થના હોલ છે એની પાછળ 3 શિખરનું ભવ્ય મંદિર થાય, એવો હરિપ્રસાદ છે વર્ષોથી સંકલ્પ હતો. એ સંકલ્પ આજના દિવસે સાકારિત થઈ રહ્યો છે. આજે સાંજે 4 વાગે જે કેનેડા ટોરેન્ટો પ્રોફેશનલ કોર્ટમાં
બહુ એક ભવ્ય 3 શિખરનું ભવ્ય મંદિર, એનું ખાતમુહૂર્તનો કાર્યક્રમ 4 વાગે સાંજે થઈ રહ્યો છે અને એ પ્રબોધ સ્વામીજીનો સંકલ્પ સાકારિત થઈ રહ્યો છે. એવી રીતે સંકલ્પ સાકારિત થઈ રહ્યો છે કે એ જગ્યા પાછળ ગવર્મેન્ટની જગ્યા હતી. એ જગ્યા પણ મળે એવી કોઈ શક્યતા જ નહોતી. ઘણા બધા પ્રકારના હર્ડલ્સ હતા, ઘણા બધા પ્રકારના વિઘ્નો હતા, ઘણા બધા લોકો એમાંથી આપણને તકલીફ ઊભી કરે એવી પરિસ્થિતિ હતી. પણ ત્યારે ત્યાં કાઉન્સિલમાં વોટિંગ થયું ને, ત્યારે તમામ વ્યક્તિ આપણી ફેવરમાં વોટિંગ કર્યું, જે આપણે કલ્પના ના કરી શકીએ એવું અભૂતપૂર્વ રીતે 100% આપણી ફેવરમાં વોટિંગ થયું અને આપણને ત્યાં આગળ ખૂબ અદ્ભુત રીતે ત્યાં આગળ સક્સેસ પ્રાપ્ત થઈ. એવી અદ્ભુત આજના દિવસની આ પરમ પવિત્ર સ્મૃતિદિનનો આજનો અવસર છે. અને બીજું, કેનેડાના ભક્તો આજે ગુરુહરિ પ્રબોધ સ્વામીજીના સાનિધ્યમાં એક અભૂતપૂર્વ ગુરુ પૂર્ણિમાનો સમયો કરી રહ્યા છે. એક એવા ગુરુ કે એક પરિસ્થિતિ એવી હતી કેનેડાની, એક જબરજસ્ત પ્રસંગ ઊભો થયો હતો અને પ્રસંગમાં બધાના વિશ્વાસ તૂટી ગયા હતા. પ્રસંગમાં બધાને શ્રદ્ધા અને વિશ્વાસ ડગબગાડ થઈ જાય એવી પરિસ્થિતિ હતી. સંશય અને અસંશયની વચ્ચે ઝોલા ખાતી પરિસ્થિતિ હતી અને એ પરિસ્થિતિમાં સ્વામીજીએ પ્રબોધ સ્વામીજીને ત્યાં સેવામાં મૂક્યા. કોઈ પણ અરીસો હોય ને અરીસામાં તિરાડ પડી જાય પછી એ સંધાય કોઈ દિવસ? ના સંધાય, ખરેખર ના સંધાય. એવી પરિસ્થિતિ કેનેડા મંડળની હતી. પણ પ્રબોધ સ્વામીજીએ ઇન્ડિવિજ્યુઅલી એક પાત્રને પર્સનલી મળીને, એક વ્યક્તિના સુખ દુઃખના ભાગીદાર થઈને, એક વ્યક્તિના પ્રશ્નો સમજીને એનું સંપૂર્ણ સમાધાન આપીને, પહેલાં જેવું ગોકુળીઓ મંડળ હતું એના કરતાં સવિશેષ ગોકુળીઓ મંડળ કર્યું એ તો બરાબર છે. પણ 2015માં એક અભૂતપૂર્વ સેલિબ્રેશન આપણું હરિધામની ધરતી પર થયું હતું અને એમાં બધાએ જબરજસ્ત સેવા ભક્તિ અદા કરી હતી. અને સેવા ભક્તિ અદી કરીને ફેબ્રુઆરી મહિનામાં ત્યાં પાછા ગયા હતા. ત્યારે નીકળતી વખતે પ્રબોધ સ્વામીજીને સ્વામીજીએ કહ્યું કે આ ભક્તો પાછા જાય છે, એમની સાથે 3 મહિના વહેલા તમે ત્યાં પહોંચી જાઓ અને આપણે એવો ઠરાવ કરીએ કે આપણે ગુરુ ભક્તિ મહોત્સવ હું આવું ત્યારે ત્યાં ઉજવવો છે. પોતાનું સર્વસ્વ સમર્પિત કરી દીધું છે કેનેડા ભક્તોએ અને 3 મહિનામાં ફરી પાછો ગુરુ ભક્તિ મહોત્સવ ઉજવવાનો અશક્ય ઘટના હતી. એમ જ્યાં વિશ્વાસની અવિશ્વાસની વચ્ચે ઝોલા ખાતા હતા, જ્યાં વિશ્વાસમાં શ્રદ્ધા ડગમગી ગઈ હતી, એવી પરિસ્થિતિમાં પ્રબોધ સ્વામીએ ત્યાં આગળ 3.5 મહિના રહીને દરેકના જે આંસુ લૂછ્યા છે ને, દરેકના હૈયાનું જે રિપેરિંગનું કામ કર્યું છે ને, દરેકને જે વિશ્વાસની એક બુનિયાદ ઉપર એક સાચી શ્રદ્ધાની વિશ્વાસની બુનિયાદ ઊભી કરી દીધી છે ને, એટલે જેટલા દંડવટ કરી એટલા ઓછા છે. અને એમને ત્યારે સ્વામીજીની જે તુલા કરી છે ને, આપણી આંખમાં ખરેખર હર્ષના આંસુ આવી જાય. આવા પુરુષ આપણને ખરેખર ના મળે, ખરેખર ના મળી શકે. એવા પુરુષે જે આપણી ભક્તિ અદા કરી છે ને, આપણે કલ્પના ના કરી શકીએ એવી ભક્તિ અદા કરી છે. વર્ષો પહેલાં એક વખત હમણાં જ સુરતની ધરતી પરથી ત્યાંથી આવ્યા. સુરત બહુ સુંદર સેલિબ્રેશન ગુરુ પૂર્ણિમા અને હરિસ્મૃતિનું થયું. અભૂતપૂર્વ સેલિબ્રેશન ત્યાં આગળ સુરતના ભક્તોએ કર્યું. 9000 ભક્તો ત્યાં આગળ લાભ લેવા માટે આવ્યા હતા. ત્યારે વર્ષો પહેલાં મને એક્ઝેક્ટ યાદ છે કે લગભગ 9-10 વર્ષ પહેલાં રૂપાલા સાહેબ અમારી સાથે, સર્વમ સ્વામી અમેરિકા હતા સ્વામીજીની સાથે, અને રૂપાલા સાહેબ ત્યાં ગુરુ પૂર્ણિમાના ફંક્શનમાં ત્યાં આવ્યા હતા. રૂપાલા સાહેબે ગાડીમાં એવું કહ્યું કે આપણે ગુરુ પૂર્ણિમાનો સમયો કરવા તો ચોક્કસ જઈએ છીએ. સ્વામીજી આપણને હંમેશા 2 શબ્દ પકડાયા છે, એક આત્મીયતા અને બીજો શબ્દ દાસના દાસ. બોલવામાં બહુ મીઠા શબ્દો છે કે છે, બોલવામાં ખરેખર બહુ મીઠા શબ્દો છે. આત્મીય શબ્દ બોલે કેટલો આનંદ થઈ જાય, દાસના દાસ શબ્દ. પણ એના દુનિયામાં સાચા અર્થ એની પર ચાલીએ ને તો આપણને સમજાય કે કેટલા વિશે 100 થાય એવું છે. પછી એમને વાત કરતા કહ્યું કે દાસના દાસ એટલે હરેક સેકન્ડને પોતાના અહંકારની આહુતિ આપવા માટેની તત્પરતા, એ વ્યક્તિ દાસના દાસ થઈ શકે. અને પછી વાત કરતા એમણે બહુ સુંદર વાત કરતા રૂપાલા સાહેબે કહ્યું, દાસના દાસ એટલે હું અત્યારે કેન્દ્રનો મંત્રી છું કે મારી સાથે ડ્રાઈવર હોય, મારો પીએ હોય, કોઈ બીજો એક્સ્ટ્રા કોઈ એકાદ વ્યક્તિ સાથે બેઠી હોય અને એથી વિશે સિક્યુરિટી ગાર્ડ હોય, આગળ પોલીસની ગાડીની 1-2 ગાડીની એસ્કોટ હોય અને જે પ્રોગ્રામમાં જતા હોય એની 3-4 ગાડીઓ હોય. જ્યાં આગળ અમે પ્રોગ્રામમાં જે જગ્યાએ જઈને ઊભા રહીએ એ જગ્યાએ 25-30-40 વ્યક્તિઓ અમને રિસીવ કરવા માટે ઊભી હોય તત્પરતા સાથે. કોણ હાર પહેરાવશે ને કોણ કરશે, કોણ દરવાજો ખોલશે, એવી અનેક પ્રકારની તત્પરતા સાથે ઊભી હોય. અને આપણે ત્યાં જઈએ એટલે 3 જણ દરવાજા ખોલવા માટે તત્પર હોય, 3-4 જણ હાર પહેરવા માટે તત્પર હોય. અને હરિપ્રસાદ સાહેબ દાસના દાસની વાત કરે છે. શું વાત કરે છે ખબર છે તો કે દાસના દાસની વાત એવી કરે છે કે આપણે જઈએ અને પેલા સિક્યુરિટી વાળો કે ડ્રાઈવર દોડીને આપણો દરવાજો ખોલે એની જગ્યાએ આપણે પહેલાં નીચે ઉતારવાનું અને સિક્યુરિટી વાળાનો અને ડ્રાઈવરનો દરવાજો ખોલવાનો. એમ નામ દાસના દાસ. કેટલી અઘરી વસ્તુ છે કે
પણ એ માર્ગે ચાલીએ ને તો સમજાય એવું છે. કેટલું વિચક્ષણ બુદ્ધિમત્તાવાળો વ્યક્તિ હશે કે આપણને સહજતાથી સમજાયું કે અહંકારની આહુતિ એટલે શું છે. એમ બહુ અઘરી વસ્તુ છે. અમારા મહામંત્રીઓ બેઠા છે, પ્રમુખ બેઠા છે, અમારા મિત્રો બેઠા છે, 10 જણ એમની સેવામાં તત્પર હોય, એની જગ્યાએ દાસના દાસ બનીને આપણે કમલમમાં જઈને સેવા ભક્તિ કરવાની હોય. કેટલી બધી અઘરી વસ્તુ છે, સામાન્ય વસ્તુ નથી. જે વસ્તુ હરેક સેકન્ડે હરિપ્રસાદ સ્વામીજીએ કરી છે અને હરેક સેકન્ડે અત્યારે પ્રબોધ સ્વામીજી કરી રહ્યા છે. આપણે બહુ જ વિચારવા જેવી વસ્તુ છે, બોલવાનું બહુ સહેલું છે, પણ એ માર્ગે ચાલીશું ને તો કેટલા વિશે 100 થશે ને આપણને સમ્યક સમજાશે. હરિપ્રસાદ અને પ્રબોધ સ્વામીજી આપણને એ માર્ગે ચાલવા માટે નિરંતર કટિબદ્ધ કરી રહ્યા છે. સ્વામીજીએ કેવી સેવા ભક્તિ કરી છે એની નાનકડી વાત. એક પરિવારના સભ્યોની વાત કરીએ તો એક પરિવારમાં એ 4 કે 5 સભ્યોનું પરિવાર હતું. બધા ભેગા મળીને સુરતભાઈ એકતાથી જીવન જીવવા માટે પ્રયત્ન કરતા હતા. પણ એ ભાઈ ખૂબ નિષ્ઠાવાન, ખૂબ સમર્પિત વ્યક્તિત્વ. એટલે એને જ્યારે જ્યારે સેવા આવે તો દિવસ રાત જોયા સિવાય દોડીને એટલી બધી સેવા ભક્તિ કરે, કલ્પના ના કરી શકે એવી સેવા ભક્તિ કરે. એટલે નેચરલ છે કે પેલા બેનને એ વસ્તુ ન પસંદ પડે કે આટલું બધું દોડવાની જરૂર નથી એમ. અને એના લીધે ક્લેસીસ ઊભા થાય અને ક્લેસીસ વધતા મતભેદ થયા અને ઘણી બધી વ્યક્તિઓને ખબર પડી, એ કાર્યકર્તાને ખબર પડી, ઘણી બધી રીતે સમાધાન કરવા માટે પ્રયત્ન કરવા એ થયું ના. એટલે એક દિવસ સ્વામીજી પાસે એ વસ્તુ પહોંચી અને સ્વામીજીને પ્રાર્થના કરી, સ્વામીજી આવી પરિસ્થિતિ છે અને પરિસ્થિતિમાં બેન સેવા ભક્તિ કરવા માટે સાથ નથી આપતા અને પરિસ્થિતિ બહુ અઘરી દિવસે દિવસે વિકટ બનતી જાય છે, તો આપ કંઈ કૃપા ના કરો. સ્વામીજી ખૂબ માર્મિક હશે હરિપ્રસાદ સ્વામીજી. અને પછી એક લીટી બોલ્યા કે સ્વામીજી કે હું જ્યારે 6-7 મહિના પછી પાછો આવું ત્યારે સમયો પત્યા પછી બધી જ પ્રકારની શાંતિ પ્રગટી જશે, કે કોઈ ચિંતા તમે ના કરતા એમ. એટલે સ્વામીજીએ સહજતાથી કહ્યું કે તમે ચિંતા ના કરતા, બધું જ સરસ થઈ જશે, શાંત પ્રશાંત થઈ જશે. અત્યારે તમે કોઈ સમયા સુધી કોઈ ચિંતા ના કરતા. એટલે એકવાર તો એ ખુશ થઈ ગયા, પણ પછી એમને કહ્યું કે તમારી વાત ચોક્કસ સાચી છે, બરાબર છે, શાંતિ પ્રગટી જશે, પણ 7 મહિનાનો સમય બાકી, સ્વામીજી વહેલી કંઈ કૃપા ના કરો કે. પછી સ્વામીજી બહુ સહજ થતી હસ્યા. એની સાથે પ્રાદિક સંતને ખભે હાથ મૂકી અને હરિપ્રસાદે રહસ્યની એક લીટી વાત કહી કે બહુ ઉતાવળ ના કરીશ, કે આ ભગવાને પરિસ્થિતિ નિર્માણ કરી છે અને આત્માના ઉત્થાનને માટે, કે આ 7 મહિના દરમિયાન જેટલા કંઈ વિપરીત પરિસ્થિતિ નિર્માણ થશે એમાં પોતાનો દોષ જોઈને આ સાધક ભજન કરશે ને તો એના જીવન ધીરજ પ્રગટશે. પોતાનો દોષ જોઈને ભજન કરશે ને એના જીવનમાં ઊંડાણ પ્રગટશે. અને ધીરજ અને ઊંડાણ નહીં હોય તો સહજાનંદનું ખમીર કેવી રીતે ધારણ કરી શકશે સ્વામી કે. એટલે આ જે 7 મહિનાનો પ્રોસેસ છે ને એ ભજન સ્વાધ્યાય કરીને ધીરજ અને ઊંડાણ પ્રગટાવવા માટેનો છે. હરેક સેકન્ડે આપણે આત્માનું જતન હરિપ્રસાદ સ્વામી જે નિરંતર આપણું એવું કર્યું છે. એની ધીરજ કેવી, એની ગરજ કેવી, આપણે કલ્પના ના કરી શકીએ. એક મંડળમાં 4 કાર્યકર્તા કામ કરે, બધા સમર્પિત, બધાને હરિપ્રસાદ સ્વામીજીને રાજી કરવાનો ભાવ, બીજા કોઈ ભાવ જ નહીં હૃદય કશે છે. એમના માટે તમામ પ્રકાર સમર્પિત, પણ 4 સ્વભાવ પ્રકૃતિ જુદા, 4 જણના સ્વભાવ પ્રકૃતિ જુદા. એક વ્યક્તિ તો કે સંપૂર્ણ સિસ્ટમ વાળો માણસ, સિસ્ટમની બહાર કોઈ પણ જાય તો એને મજા ના આવે, એકદમ ડિસિપ્લિન વેથી જીવવા વાળા. બીજો માણસ છે એ સોશિયલાઇઝ માણસ, એટલે એને સમાજના બધા લોકોને સાથે રહેવા જોઈએ, સમાજના બધા ફંક્શન એટેન્ડ કરવા જોઈએ. એમાં સત્સંગના 2 ફંક્શન છૂટી પણ જાય. આ પેલી વ્યક્તિ સિસ્ટમવાળી, એને એ ગમે ના. ત્રીજી વ્યક્તિ છે એ ઓવર એક્સાઇટેડ, ઓવર ઉમંગી માણસ, બધી વાતમાં થઈ જશે, કરી નાખીશું, 100% પહોંચી વળાશે. 500નો ટાર્ગેટ છે તો 1000 કરી દે, 1000નો ટાર્ગેટ 2000, 25 લાખનો ટાર્ગેટ છે કે 50 લાખ થઈ જશે, બધાને કમિટમેન્ટ જ આપી દે. અને એના પછીનો ચોથા મુક્ત હતા, એકદમ ધીર ગંભીર શાંત પ્રશાંત, પણ એકદમ ધીમી પ્રકૃતિ. પેલો દોડતો માણસ ગેટની બહાર નીકળી જાય ત્યાર પછી એનું ચાલવાનું ચાલુ થાય એવી પરિસ્થિતિ. હવે 4 વ્યક્તિને હરિપ્રસાદ સ્વામીને રાજી કરવા હતા, 4 વ્યક્તિને ભગવાન સ્વામીને રાજી કરવા હતા. બધા જ દોડે વિકાસને માટે, પણ વિકાસ થાય નહીં. આ બધી પરિસ્થિતિમાં હરિપ્રસાદ સ્વામીજી શું કરે? આપણે જોઈએ તો 2 જણને બાયપાસ કરી દઈએ. અરે ભાઈ યાર શાંતિ જીવન તારે જ કરવું છે, જા તું સંભાળ લે ભાઈ. આપણે 2 વર્ષમાં કંટાળી જઈએ, 2 વર્ષે નહીં વર્ષમાં કંટાળી જઈએ કે હવે ભાઈ હવે ઘણું થયું, હવે તને સમજા 2 વાર પ્રયત્ન કરે, 4 વાર પ્રયત્ન કરે, 5 વાર પ્રયત્ન કરે, પછી કે તું સંભાળ લે ને, તું તારી રીતે દોડ, હું તું જે કહીશ એ કરીશ. એટલે બીજાને સક્રિય કરવામાં પોતાની ઉદાસીનતા છે, એટલે પોતાના ઘરે બી જઈને શાંતિથી ભગવાન પછી એવો વિચાર કરી લે. હરિપ્રસાદ સ્વામીએ શું કર્યું? 17 વર્ષ સુધી, 17 વર્ષમાં એ મંડળમાં એક પણ વખત 1 વર્ષ ના ગયા એવું બન્યું નથી. 2 વાર ગયા છે, 3 વાર ગયા છે, 17 વખત એમને 10-15 વ્યક્તિને, 4 જણને જ બેસાડે એકલાને, એવું નહીં કે તમને પિન પોઈન્ટ કહે છે એવી રીતે નહીં, 15, 20, 25, 30 વ્યક્તિઓને સાથે બેસાડીને આત્મીયતાની વાત કરે, સુહૃદભાવની વાત કરે, યોગીજી મહારાજની રીતની વાત કરે, ગુણાતીત પુરુષો કેવું જીવન જીવી ગયા છે એની વાત કરે, ભગવાન સ્વામિનારાયણને હાટકેશ્વરના પ્રસંગની વાતથી શરૂઆત કરે અને
એ કલ્પનાતીત સુરત ભાવની એવી વાતો કરે. યોગીજી મહારાજે કેવું સહન કર્યું. આપણે એના દીકરા છે, આપણે કેવું સહન કરવું જોઈએ. એવું 17 વર્ષ સુધી ધીરજ રાખી. એમાં 2 વ્યક્તિમાં ભગવાનની કૃપા થઈ અને 2 વ્યક્તિ પેલી 2 વ્યક્તિને નમી ગઈ. અને છેલ્લા વર્ષે સ્વામીજીને એવા અદ્ભુત આશીર્વાદ થયા કે આજે એ જગ્યાએ બહુ સરસ મજાનું સેન્ટર છે, જ્યાં આગળ 50 જણ સભા ભરતા હતા, એ જગ્યા આજે 1000 યુવકો સત્સંગ સભા ભરે છે. પણ એના માટે હરિપ્રસાદે 17 વર્ષ ધીરજ રાખી. 50માંથી 1000 યુવકો થયા. આપણે બહુ ગમે એવી વાત છે, આપણે તાલી પાડી એવી વાત છે. તાલી પાડવાની નહીં, રીત સમજવાના છે. 17 વર્ષ સુધી હરિપ્રસાદે જે સુરત ભાવ રાખ્યો છે, 17 વર્ષ સુધી હરિપ્રસાદે બધાનું ગમતું કર્યું છે. 17 વર્ષ સુધી હરિપ્રસાદે પોતાના સંકલ્પોને બધાને સાઈડ પર મૂકી દઈને પોતાની સત્ય સમજણ માનીને તે પુરુષને શું હોય પણ આપણને પ્રેરણા આપવા માટે એ પુરુષે બધાનું બધું ગમાડીને પોતાના યુગ કાર્યને 17 વર્ષ સુધી ઠેલ્યું છે ને. આપણું શું યુગ કાર્ય, આપણી શું જવાબદારી, આપણે કરીને શું કરી શકીએ છીએ? પણ એ વસ્તુ આજે સમજીને ગુરુ પૂર્ણિમાના મંગલકારી શુભ દિવસે આપણે ઠરાવ કરવાનો છે કે આપણી સાથે કામ કરતા 5, 10, 15, 25 વ્યક્તિઓ છે અને સાથે કેવી રીતે રાખી શકાય, સુરત ભાવના કાયદે કેવી રીતે જીવી શકાય, એવા પ્રસંગોનો સ્વાધ્યાય કરીશું ને તો આપણને ખ્યાલ આવશે. કે ત્યાં સુધી આપણને કલ્પના પણ નહીં આવે કે આપણે કેવી રીતે સેવા ભક્તિ કરવાની છે, એનો પણ આપણને ખ્યાલ નહીં આવે. એ હરિપ્રસાદ સ્વામી નિરંતર એવો સુરત ભાવ રાખી અને જીવન જીવ્યા છે. અને એવું ને એવું જીવન પ્રબોધ સ્વામીજી અત્યારે નિરંતર જીવન જીવી રહ્યા છે. પ્રબોધ સ્વામીજી પણ અખંડ સુરત ભાવ રાખીને હસતા રમતા આનંદ કરતાં કરતાં આપણે ભગવાન તરફ યાત્રા કરી રહ્યા છે. એમની સામર્થ્યની એક નાનકડી વાત કરું તો અમારા એક મિત્ર છે રઘુજી કરીને, બેંગ્લોરમાં છે. ખૂબ મોટી વ્યક્તિ છે, ખૂબ સરસ એમનું હાઉસ છે સ્વિમિંગ પુલ સાથેનું. બેંગ્લોર એરપોર્ટથી 15 જ મિનિટ દૂર છે. અમારા ખૂબ સારા મિત્ર છે. ખૂબ સારા મિત્ર છે. એમની અંતરની ઈચ્છા હતી કે પ્રબોધ સ્વામીજી મારા ઘરે પધારે. 2-3 વાર પ્રાર્થના. ખૂબ ભક્તિભાવને ભરેલું એ આખું પરિવાર છે. એ પરિવારના જે બા છે 91 વર્ષની ઉંમરના હશે. દિવસના 9 થી 10 કલાક ભજન કરે છે, કૃષ્ણ પરમાત્માની ઉપાસના કરે છે. અને બીજા કોઈ એક સાઉથના ગુરુજીને બહુ દિલથી માને છે. એ આખું પરિવાર, એ પરિવારમાં બધા જ IAS કેડરના IQ વાળા વ્યક્તિઓ છે. IAS કેડરની એક્ઝામ કન્ડક્ટ કરવા માટે જાય એવા પરિવારો છે. સેન્ટ્રલ જે CBSE બોર્ડની જે કમિટી હોય એમાં એને ગાઈડન્સ આપવા માટે જાય એવું પરિવાર છે. હું સામાન્ય પરિવારની વાત નથી કરતો. એવા પરિવારમાં પ્રભુ સ્વામીજી ત્યાં આગળ બેંગ્લોર પધાર્યા હતા. એમની પ્રાર્થના હતી એટલે પ્રભુ સ્વામીને વિનંતી કરી. પ્રભુ સ્વામી એમના ઘરે પધાર્યા. પ્રભુ સ્વામી જેવા ઘરે પધાર્યા એટલે પ્રભુ સ્વામી પ્રાર્થનાને ક્યાંક મંદિર છે એટલે પ્રભુ સ્વામી સૌથી પહેલાં એ મંદિરમાં પધાર્યા. જેવા મંદિરમાં પધાર્યા ત્યારે એ પરિવાર માટે એ રઘુભાઈ સાથે જ હતા, એ જ ગાડી ડ્રાઈવ કરીને આવ્યા હતા એટલે એ મંદિરમાં સાથે આવ્યા. પ્રભુ સાહેબ બધા જ મંદિર, ભગવાનના મંદિરોને મંદિરમાં પગે લાગ્યા. એ ગુરુજી કોણ છે એ બધી વસ્તુ પૂછી અને પછી પ્રભુ સાહેબ બહાર પધાર્યા. પછી એ પગે લાગવા માટે રઘુભાઈ જ્યારે અંદર ગયા ને તો કૃષ્ણ પરમાત્માની મૂર્તિ એમના તરફ ખૂબ રાજી થયા હોય. જેને વર્ષોથી એ જે સાધના કરતા હતા, ભગવાનની મૂર્તિની આરાધના કરતા હતા, એ મૂર્તિ ખૂબ પ્રસન્ન હોય એવી એમને અનુભૂતિ થઈ. પછી ત્યાંથી સ્વામીજી આગળના હોલમાં આવી અને જે સોફા સેટ પર આસન બનાવ્યું હતું ત્યાં બિરાજમાન થયા. દૂર બા ઊભા હતા. એ બાને પ્રબોધ સ્વામી ના દેખાય. એમના ઓરિજિનલ જે ગુરુજી હતા સાઉથના, એ ગુરુજીના દર્શને બાને એ પ્રબોધ સ્વામીમાં હતા. એ બા એ રડ્યા કરે. પેલી બાજુ રઘુભાઈના આવા દર્શન થઈ એ રડ્યા કરે. પ્રબોધ સ્વામી ત્યાં રોકાયા. 1.5 કલાક પૂજન કર્યું. પછી ત્યાં થાળ હતો. થાળ જમતી વખતે સાથે નિરંજન સ્વામી હતા. એમને પૂછ્યું કે સ્વામીજીનો પ્રોટોકોલ શું, મને કાંઈ ખબર નથી, મારાથી પીરસાય ના પીરસાય, મારે શું કરવું જોઈએ શું ના કરવું જોઈએ મને ખબર નથી. કે બધી રસોઈ અહીંયા મૂકી દીધી છે, મને પ્રોટોકોલની ખબર નથી. નિરંજન સ્વામી કંઈ જવાબ આપે ને એ પહેલાં એક બધું સામર્થ્ય કેવી છે કે મૂર્તિમાંથી એમને જબરદસ્ત આનંદ વિભોર અવસ્થાના દર્શન કર્યા. બીજી બાજુ એમના શરીરમાંથી બાને ગુરુજીના દર્શન થયા. ત્રીજી બાજુ સ્વામીજી ગયા પછી આ જ મિનિટ સુધી અત્યારે પણ એમના ઘરમાં સ્વામીજીની હયાતી છે ને જે પરમ શાંતિ અને આનંદની અનુભૂતિ, એવી ને એવી શાંતિ અનુભૂતિ આ મિનિટ સુધી એ ધરતી પર એ ઘરમાં રઘુભાઈને સમગ્ર પરિવારનો થાય છે એવી સામર્થ્ય છે. અને બીજી બાબતને પ્રોટોકોલની વાત પૂછતા હતા તો પ્રભુ સાહેબ બે હાથ જોડીને કહ્યું કે અમારો તો એક જ પ્રોટોકોલ છે, જેમ તેમ જેવું તેવું જ્યારે ત્યારે જ્યાં ત્યાં. એક બાજુ અપ્રતિમ સામર્થ્ય છે અને બીજી બાજુ દાસત્વથી જીવન જીવવું બહુ જ અઘરી વસ્તુ છે, ખૂબ અઘરી વસ્તુ છે. અને એ વસ્તુ પ્રબોધ સ્વામીજી આપણને પોતાના જીવન દ્વારા સંદેશ આપવા માગે છે. આ ગુરુ પૂર્ણિમાના મંગલકારી શુભ દિવસે એવો ઠરાવ કરવાનો છે આપણે કે કદાચ ભગવાને 1-2 ગુણ આપી દીધા
ભગવાને કંઈ બોલવાનું વાક ચાતુર્ય આપી દીધું, ભગવાને આપણને કોઈ કન્વિન્સિંગ પાવર આપી દીધો, ભગવાને આપણને કોઈ એડમિનિસ્ટ્રેટિવ શક્તિ આપી દીધી, ભગવાને કોઈ ડિપાર્ટમેન્ટ સારી રીતે મેનેજ કરવાની તાકાત આપી દીધી, ભગવાને કદાચ આપણને એમને પ્રાદેશિક સંત બનાવ્યા છે તો સારી રીતે 2-5 સેન્ટર બનાવવાની શક્તિ આપી દીધી, કે સારી રીતે મિશન ડબલમાં સહભાગી થવાની શક્તિ આપી દીધી. કદાચ હરિપ્રબોધ ધામમાં કન્સ્ટ્રક્શન સારું કરી શકીએ એવી કદાચ કેપેબિલિટી આપી દીધી, અથવા તો સારામાં સારી બહારથી સમાજમાંથી સેવા લાવવાની કેપેસિટી આપી દીધી. પણ એ પરિસ્થિતિમાં સાચો ભગવાન સાથેનો સુરત ભાવ શું છે? તો ગુરુ પૂર્ણિમાના મંગલકારી શુભ દિવસે હરિપ્રસાદ સ્વામી પ્રબોધ સ્વામીના જીવનને ડૂબીને એક જ સુરત ભાવ તરફ આપણે યાત્રા કરવાની જરૂર છે. અને સુરત ભાવ એ છે કે કરનાર તું, કરાવનાર તું. મારામાં જે કંઈ બુદ્ધિ શક્તિ છે એ બધી બુદ્ધિ શક્તિનો પ્રદાતા તું છે. પ્રબોધ સ્વામીજી હરેક સેકન્ડ એવું માનીને ચાલે છે. હરેક સેકન્ડે આપણે અહીં બેઠા હોય, પ્રભુ અહીંયા બિરાજમાન હોય ને સ્વામીજી અહીંયા થયું કે બધા જ આંગળી ઊંચી કરો કે સેવા, સ્મૃતિ, સધર્મ અને સુરતભાવ કહીએ એટલે આપણે એના સ્ટેપ કેટલા સહજતાથી કરી દઈએ. પણ એ હાથ જોડતા કે હાથ ઊંચો કરતા પહેલા પ્રભુ સ્વામીના અંતરાત્મા વિશે પ્રાર્થના થાય કે સ્વામીજી મને હાથ જોડવાનું બળ આપજો. પ્રભુ સ્વામીના અંતરાત્મા વિશે પ્રાર્થના થઈ જાય કે મને હાથ ઊંચું કરવાનું બળ આપજો. પ્રભુ સ્વામી અંતરાત્માથી પ્રાર્થના થઈ જાય કે મને આ ભગવાનના ભાવથી આ બધા ભક્તોને નમવાનું મને બળ આપજો. એમ કરનાર તું, કરાવનાર તું. એમ ન્યુઝીલેન્ડની ધરતી પર ધન્યવાદ છે ભક્તોને. આના કરતાં 50% સમાજ એ નહીં, આના કરતાં 25% સમાજ. અને એ લોકોએ જે ભક્તિ ઉત્સવ ઉજવ્યો છે આપણને ખરેખર દંડવત કરવાનું મન થાય એવી ભક્તિ અદા એ ભક્તોએ કરી. અને બધાને બહુ અનુભવ પ્રભુ સ્વામીએ કરાયા. જેને જે કંઈ સંકલ્પો કર્યા હશે એ બધા સંકલ્પો સાકારિત થઈ ગયા. જેની જે કોઈ પ્રાર્થના હતી એ પ્રભુ સ્વામીએ સ્વીકાર લીધી. બધી જ વસ્તુ જે કોઈ ઠરાવ હતો કે આટલી સેવા ભક્તિ અમારે કરવી છે, ભગવાન એમને એવું બળ આપ્યું અને બધા ભક્તોએ અદ્ભુત રીતે સેવા ભક્તિમાં નિમિત્ત બન્યા. કેટલા બધા લોકોને દિવ્યતાના જબરજસ્ત દર્શન થયા, ઇન્ક્લુડિંગ ત્યાંના જે વડાપ્રધાન, પ્રેસિડેન્ટ ત્યાં પણ વડાપ્રધાન છે ત્યાંના, જે એ વડાપ્રધાને અડધો-પોણો કલાક માટે ખાલી એ ફંક્શનમાં આવ્યા હતા. એની જગ્યાએ 3 કલાક સુધી એ ફંક્શનમાં રોકાયા અને નીકળતી વખત કહ્યું કે આવું ડેડિકેશન, આવું ડિસિપ્લિન, આવું ડિવોશન મેં કોઈ ફંક્શનમાં જોયું નથી, કે કોઈ ફંક્શનમાં જોયું નથી. એ 3 કલાક સુધી રોકાયા. આટલો બધો ગ્રાન્ડ સક્સેસ મળ્યા પછી પ્રભુ સાહેબ પ્લેનમાં ડનીડન તરફની યાત્રા કરતા હતા. એટલે સાથેના બધા સંતો, સેવકો જુદા જુદા પ્રસંગોની હારમાળા ચાલતી કે ભક્તોએ આવી સેવા કરી, આવી સેવા કરી, આવી સેવા કરી. એટલે ભગતે સીધું જ એક સહિષ્ણુ સેવક હતા એને પ્રભુ સ્વામીજીને પ્રાર્થના કરી, પ્રભુ સ્વામીજી આ ન્યુઝીલેન્ડની ધરતી પર જ્યારથી તમે આવ્યા છો એ બધાના સંકલ્પો પૂરા કરી દીધા. તમે જેને જે પ્રાર્થના કરી એ બધી પ્રાર્થનાને તમે હૃદય આપી દીધા. તમે જબરજસ્ત દિવ્યતા, દિવ્યતા. પ્રભુ સાહેબ કે ઉપર એ કહેવા મળે કે દિવ્યતા, દિવ્યતા. પ્રભુ સાહેબ કે ઉભો રહે, શાંતિ રાખ, શાંતિ રાખ. આપણને કોઈ આપણા મહિમાની આવી વાત કરે તો અરે યાર તું 4 વધારે વાત કર, 10 મિનિટ આપતા તેને કે 20 મિનિટ તું પ્રવચન કર લે ભાઈ. એના જેવી મજા જ બીજી કોઈ નથી બ્રહ્માંડમાં, એના જેવું સુખ જ કશું નથી. આપણને એવું થાય એમ. પ્રભુ સાહેબ જેવી દિવ્યતા, દિવ્યતા. પ્રભુ કે ઉભો રહે, ધીરજ રાખ, ધીરજ રાખ, શાંતિ રાખ. એને બોલતો બંધ કરી દીધો. પ્રભુ સાહેબ કે મારા 2 પ્રસંગ મારે નથી સાંભળવા. કે પછી પ્રભુ સાહેબ કહ્યું કોઈના સંકલ્પો કે પ્રાર્થના કોણ પૂરી કરે? હરિપ્રસાદ સ્વામી ભગવાન સ્વામિનારાયણ પૂરા કરે છે. દિવ્યતા કોણ પ્રસરાવે છે? તો કે હરિપ્રસાદ સ્વામીજી પ્રસરાવે છે. અને પછીની એક્સ્ટ્રીમિટીની લીટી બોલતા પ્રભુ સ્વામી એટલું જ કહ્યું કે મારા જેવા કરોડો પ્રબોધ જીવન ભેગા થાય ને તો હરિપ્રસાદ સ્વામીને રૂવાડામાં ના આવે. આપણે એટલે ભાગ્યશાળી છે ગુરુ પૂર્ણિમા ઉજવવાના કે આવા ગુરુની આપણને ગોદ મળી છે. બહુ ભાગ્યશાળી. આ આખું બ્રહ્માંડમાં ગુરુ પૂર્ણિમા ઉજવાતી હશે પણ આવો દાસત્વથી જીવવાવાળા સાધુ આપણને મળ્યા છે. આવું સ્વામી સેવક ભાવથી જીવવાવાળા સાધુ મળ્યા છે. કરનાર તું, કરાવનાર તું એવા સુરત ભાવથી જીવવાવાળા સાધુ મળ્યા છે. તારે લઈને તું એના પોકારથી જીવવાવાળા સાધુ મળ્યા છે ને એટલે આપણે સાચા ગુરુ પૂર્ણિમા ઉજવવાના અધિકારી છીએ. સ્વામીજી વર્ષો પહેલા આપણી કેટલી અભૂતપૂર્વ સેવા કરી હરિપ્રસાદ સ્વામીજીએ. કાળજુ ઓગાળી કાઢે એવો ભીડો સ્વામીજીએ બેઠ્યો છે, કલ્પના ના કરી શકે. સ્વામી કે મારા જીવનની 3 વસ્તુ તમને હંમેશા 24 કલાકની હરેક સેકન્ડ પ્રતિબિંબિત થશે, તમને દેખાશે. શું? તો કે નિસ્વાર્થ અને નિવ્યાજ પ્રેમ નાયગ્રાના ફોલ્સને પણ અભડાવી કાઢે એટલો જબરજસ્ત પ્રવાહ સ્વામીજીનો નિસ્વાર્થ અને નિર્વ્યાજ પ્રેમનો હતો. એમ બીજું સ્વામીજીને જીવન એકદમ નિરપેક્ષ જીવન, એકદમ નિરપેક્ષ જીવન. આપણને સુખી કરવાની જે ગરજ છે ને એ પોતાના જીવન દ્વારા વર્તીને સંદેશ આપતા હતા, અપેક્ષા રાખીને નહીં. અને ત્રીજું એનો જે ભીડો છે ને એ આપણે હાડકાને ઓગાળી કાઢે એવો ખતરનાક ભીડો. આ 3 વસ્તુનું જીવન હરેક સેકન્ડે એ પુરુષનું આપણને નિરંતર પ્રતિબિંબિત થતું હતું હરિપ્રસાદ સ્વામીના જીવનના. અને એના એ ભક્તોને આંસુ લૂછવાનું કામ અત્યારે પ્રબોધ સ્વામીજી કરી રહ્યા છે.
પ્રભુ સ્વામીજી એવડીની ધરતી પર પધાર્યા 21મી એપ્રિલના મંગલકારી શુભ દિવસે, અને ત્રીજા જ દિવસે એમને કહ્યું કે કોઈ વ્યક્તિ મારી નજીક ના આવતા મને પ્રાર્થના કરવા માટે કે તમે સ્વામીજી ઓછી પધરામણી કરો, તમે ઓછી સભાઓ કરો, તમે ઓછી વિચરણ કરો, તમે ખાનગી ઓછી કરો, તમે સૂઈ જાઓ. એક પણ વ્યક્તિએ 5 વર્ષ સુધીમાં મને કોઈએ કહેવા નથી આવવાનું. મારે 5 વર્ષ સુધી હરિપ્રસાદ સ્વામી માટે, જેને આ બધા જ ભક્તોએ મરણીયો જંગ ખેલ્યો છે, હરિપ્રસાદ સ્વામી માટે કશું જ વાલું નથી રાખ્યો, એના બધા જ વચનને અદ્ધર ઝીલી લીધું છે. એ હરિપ્રસાદ સ્વામીના જે દીકરાઓ છે ને, એના મારે આંસુ લૂછવા છે. આ સાધુનો સંકલ્પ છે. એમને એવો સંકલ્પ નહીં કર્યો પહેલી દિવસે મારે 1000 મંદિર કરી દેવા છે. એને એવો સંકલ્પ નહીં કર્યો કે સમાજને 5 ગણો કરી દેવો છે. એને એવો સંકલ્પ નહીં કર્યો અમારું બેંક પહેલાં 50 ગણું કરી દેવું છે. એવો સંકલ્પ એને શું કહ્યું કે આજે ભક્તો જેને હરિપ્રસાદ સ્વામીજી માટે આખી જિંદગી સમર્પિત કરી દીધી છે ને, એ ભક્તોને મારે આંસુ લૂછવા છે. અને બીજી લીટી એમને કહી કે 25 વર્ષનું કામ મારે 5 વર્ષમાં કરવું છે. 25 વર્ષનું કામ 5 વર્ષમાં કરવું છે. અને એના માટે દિવસ રાત જોયા સિવાય કઠિન અને કારમી તપસ્યા કરે છે. દિવસ રાત જોયા છે. જે ભીડો વેઠે છે ને, આપણી આંખમાં આંસુ આવી જાય. અને એથી વિશેષ એક મિનિટનો જે ઉપયોગ કરે છે ને, ગુરુ પૂર્ણિમાના મંગલકારી શુભ દિવસે સૌથી ઇમ્પોર્ટન્ટ આપણે મરણીયા સેવકો ભેગા થયા છે. સૌથી ઇમ્પોર્ટન્ટ એને યુગ કરવા નિમિત્ત બનવાની ભાવનાથી ભેગા થયેલા આપણે ભક્તો અહીં આગળ ભેગા થયા છે. અને વર્ષોથી જે વડોદરા, જેના માટે હરિપ્રસાદ સ્વામી એવું કહેતા કે હું વડોદરામાં હારું, એ વડોદરાના ભક્તોએ, સ્વામીજીએ મને યાદ છે કે ન્યૂજર્સીની ધરતી ઉપર જ્યારે બહુ મોટું એક સેન્ટર ઈસ્ટ હોલસી 40 નંબરનું, જ્યારે રૂટ 80 પર એક બહુ મોટી જગ્યા, ટોશીબાની જગ્યા આપણે લીધી હતી, એ લેવાની હતી, એ નક્કી થયું હતું ને, એ દિવસે રાત્રે મને ખ્યાલ છે કે અમેરિકાના 7 સ્ટેટના બધા અમરીશોને ભેગા કર્યા હતા. અને બધા જ ભક્તિસ્વામી વાત કરી, અશોકભાઈએ વાત કરી, શશી અંકલ હતા એમને વાત કરી, બધાએ સમર્પણની ભાવનાની જબરજસ્ત વાતો કરી. પછી જે હરિપ્રસાદ સ્વામીએ પ્રવચનમાં વાત કરી, અને વાત કરતા હરિપ્રસાદે એવું કહ્યું કે તમે રખે માનતા તમારા ડોલરને લઈને યોગી ડિવાઇન સોસાયટીનો વિકાસ થશે. કે ફેંકી આવજો કે તમારા ડોલર લેવા માટે મેં આ મિટિંગ નથી કરી, કે એના વિચારમાંથી નીકળી જજો તમે. કે મારા વડોદરાના ભક્તો છે ને, મારા વડોદરાના ભક્તો ખાલી એક ટપાલ લખીશ ને તો 500 ભક્તો પોતાના મકાન વેચી અને એના બધા પૈસા અમેરિકા ટ્રાન્સફર કરશે, એટલો મને વિશ્વાસ છે. આનાથી વિશેષ સાથે કે બીજું કંઈ કરવાનું જ નથી ભાઈ. આનાથી વિશેષ બીજું કંઈ કરવાનું નથી. પણ આપણે વિશેષ શું કરવાનું છે? ગુરુ પૂર્ણિમા મંગલકારી છે. જે હરિપ્રસાદ છે ને આપણો વિશ્વાસ હતો, એવો ને એવો વિશ્વાસ પ્રબોધ સ્વામીને આપણો આવે. એવો ને વિશ્વાસ દિન પ્રતિદિન આપણે ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહીએ, વિશેષ વિશ્વાસ વૃદ્ધિને પામતો રહે. એ સાચી આપણી ગુરુ પૂર્ણિમા છે. એ સાચો ગુરુના સ્મૃતિદિન આપણે ઉજવ્યો કહેવાય. હરિપ્રસાદ સ્વામીએ કહ્યું હતું કે મારા એક જ પત્ર પર ગરીબમાં ગરીબ ભક્તો છે, એ કશું વલું રાખ્યા સિવાય બધું સમર્પિત કરી દેશે. અને મને ખ્યાલ છે 2009ના સમય વખતે સ્વામીજી એવી આનંદ કરાવતા હતા, સ્મૃતિ આપતા હતા, પરીક્ષા કરતા હતા, કસોટી કરતા, જે શબ્દ વાપરવું એ વાપરી શકાય. પણ એના ખરડો લખવા માટે સ્વામીજી શું કરે તો કે હરિધામથી નીકળે અને ત્યાંથી ફોન કરે, ક્યાં છે? હું સાઇટ ઉપર છું, આપણે અહીંયા ગાયકવાડ પેલેસમાં સાઇટ ચાલતી, ત્યાં છું. તો કે હું ખરડો લખવા બધાને ભેગા કરી દે. હવે સ્વામીજી હરિધામથી અહીં આગળ આવતા અડધો પોણો કલાકનો સમય, ત્યારે એટલો ટ્રાફિક ત્યારે એ જમાનામાં નહોતો એમ. અને અડધો પોણો કલાક થાય ને સ્વામી કે તમે બધાને ભેગા કરી દો એમ. ધન્યવાદ છે ભક્તોને કે હરિપ્રસાદ ક્યારેય 5 મિનિટ રાહ જોવી નથી પડી અને ભક્તોએ પોતાનું સર્વસ્વ સમર્પિત કરી દીધું છે. એવા સમાજની વચ્ચે બેઠા છે અને પ્રબોધ સ્વામીજી આપણા આંસુ લૂછવા માટેનો નિરંતર પ્રયત્ન કરી રહ્યા છે. એ આપણા આંસુ લૂછે એના કરતાં એના દર્દને આપણે સમજવાનું છે. શાને સમજવાનું છે? એના દર્દને. વર્ષો પહેલાં સ્વામીજી કોડીબરથાની ધરતી પર હતા, ત્યારે કોડીબરથાની ધરતી પર સ્વામીજીને એક અમરીશ ભક્તરાજ એક સદભાવડા પરિવારને લઈને આવ્યા. આપણે ઘણીવાર વિચારીને કામ કરવા જેવું છે. સદભાવડા પરિવારને કહ્યા, સ્વામીજી આ પરિવારમાં ખૂબ બધા પ્રોબ્લેમ છે, આત્મીયતા નથી એમ. સ્વામીજી તો આત્મીયતાની વાત આવે, કોઈ અમરીશ ભક્તરાજ લઈને આવે, સ્વામી કે સારું આપણે સમજી લઈએ. સ્વામીજીને જમવાનું પણ બાકી હતું અને સ્વામીજી ખાનગી કરવા માટે બિરાજમાન થયા. વજ્રાસને બેસીને ભક્તિ આશ્રમની ઉપરની રૂમમાં કોડીબરથાનાની ધરતી પર નટુદાના ઘરે સ્વામીજી ખાનગી બેઠા. કોન્સ્ટન્ટ એન્ડ કન્ટિન્યુઅસ એના પિતાજી સાથે 3 કલાક ને 20 મિનિટ સુધી ખાનગી કરી. પછી કે હવે તમારા દીકરાને મોકલો. એ દીકરાએ પોતાનો બળાપો ચડ્યો, 3 કલાક ને 5 મિનિટ સુધી એના દીકરાએ ખાનગી કરી. પછી નટુદાથી ના રહેવાયું કે સ્વામીજી આ તો સદભાવવાળો પરિવાર છે, નથી સભા ભરતો ને સત્સંગના સની ખબર નથી ને આટલો બધો સમય અને તમારે કેટલા બધા કામ કરવાના બાકી છે. નટુદા તો દરવાજો ખોલી અંદર પહોંચી ગયા. સમય કે હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે, 2 વાગ્યાનો સમય થઈ ગયો છે, આપ પધારો એમ. સાહેબ કે આટલું પતાવી દો, બંનેને ભેગા કરીને બેસાડ દો.
સ્વામીજી એ બંનેને બેસાડ્યા કે પિતાજીની વાત આ છે, દીકરાની વાત આ છે, તમે ભેગા મળીને હવે જીવન જીવો તો યોગીજી મહારાજ અક્ષરધામમાં તમને ભેટશે. પણ ન પિતાજીએ સંકલ્પ કર્યો ના એ દીકરાએ સંકલ્પ કર્યો, અમે એકબીજાની સાથે ભેગા મળીને કામ કરીશું, એકબીજાને નમીન કામ કરીશું, એકબીજાને સ્વીકારીને કામ કરીશું. બેમાંથી એક બે વ્યક્તિએ સંકલ્પ ના કર્યો, નટુદા ગુસ્સે થઈ ગયા. કે સારું આપણે જમીને ફરી માટે બેસીએ છીએ. 6.25 કલાકની કોન્સ્ટન્ટ એન્ડ કન્ટિન્યુઅસ વજ્રાસનમાં બેસીને સ્વામીજીએ ખાનગી કરી. જ્યારે સ્વામીજીએ એ વજ્રાસન છોડીને ઊભા થતા સ્વામીજીને લથડી આવી ગયા, સ્વામીજીને ખાલી ચડી ગઈ હતી. 2 વખત પડતા નટુડાએ પકડી લીધા હતા અને 3જા સ્ટેપે સ્વામીજીએ દરવાજાની બારસાખને પકડીને ઊભા રહ્યા, કોઈને ખબર પણ ના પડે ને કોઈ દુઃખી ના થાય એટલા માટે એ બારસાખને પકડીને એક લીટી બોલ્યા સ્વામીજી, એ આપણે આખી જિંદગી યાદ રાખવા જોઈએ છે. મોટા પુરુષે આપણા તરફથી ક્યારે આવા દર્દભર્યા વાક્ય ના ઉચ્ચારવા પડે ને, એ સાચી ગુરુ પૂર્ણિમા છે. કે આ મોટા પુરુષના આવા દર્દભર્યા વાક્યોને આપણી સાધના બનાવી દઈએ ને, એ આપણી સાચી પૂર્ણિમા છે. કે જેથી કરીને જીવનમાં ક્યારેય પુરુષ ઓશિયાળા ના થાય. આપણે એવો ઠરાવ કરવાનો છે અને એ ઠરાવ કરવા માટે અહીંયા ગુરુ હરિ સ્મૃતિ દિન કે ગુરુ પૂર્ણિમાના દિવસ આપણે ઉજવવા માટે ભેગા થયા છે. આપણે એ ઠરાવ કરીએ. અને એ વખતે હરિપ્રસાદ સ્વામી આમ હાથ ટેકો લઈને ઊભા હતા અને એક લીટી બોલ્યા કે ધરતી પર કોઈ સુખી જ થવું નથી. પછી 30-40 સેકન્ડનો પોઝ પડ્યો. પછી ફરી બોલ્યા કે ધરતી પર કોઈ સુખી જ થવું નથી, ને સુખી થવું હશે ને તારા પુરુષ ધરતી પર નહીં હોય. ધબકારા ચુકાઈ કાઢે એવું વાક્ય છે. અને પરિસ્થિતિમાંથી આપણે પસાર થઈ રહ્યા છે. પણ ધન્યવાદ છે, એ શબ્દ તો આપણાથી બોલી જ ના શકાય. પણ પ્રબોધ સ્વામીજીની કરુણા છે આપણા સૌની ઉપર કે એ પુરુષે આપણને ક્યારેય એવો અહેસાસ થવા દીધો નથી કે હરિપ્રસાદ સ્વામી ધરતી પરથી ગયા છે. ક્યારેય અહેસાસ થવા દીધો નથી. એમ એ પુરુષ માટે કરોડો દંડવટ કરીએ ને તો પણ ઓછા છે એવું એને જીવન જીવીને આપણા સૌના માટે બતાવ્યું છે. એવી રીતે આપણે પ્રેમ આપ્યો છે, એવી રીતે વાત્સલ્ય આપ્યું છે, એવી રીતે આપણે સૌને જીવન જીવીને બતાવ્યું છે પોતાના જીવન દ્વારા. હરિપ્રસાદ સ્વામીજી જ્યારે પેલી વાત કરતા મારે સ્કીપ થઈ ગઈ કે જ્યારે સ્વામીજી 4:45 વાગે ત્યાંથી ધરતી પરથી ત્યાં હોસ્પિટલ ભાઈલાલભાઈ અમીન હોસ્પિટલ જતા હતા 4:45 વાગે હરિધામથી. એ પહેલાં સ્વામીજી 2 વખત એવી પરાવણી ઉચ્ચારી, 3 વખત એવી પરાવણી ઉચ્ચારી હતી કે યુવા મહોત્સવ છે કે યુવકો બધા ભેગા થઈ મારે ત્યાં ગોષ્ઠી કરવા જવું છે. જિંદગીના છેલ્લા શ્વાસે પણ એ પુરુષને વિચારાવતો કે મારે યુવકોની સભામાં જવું છે, બધા યુવકો ભેગા થઈ ગયા છે, મારી રાહ જોવે છે, મારે ત્યાં પહોંચવું, મને જલ્દી ત્યાં આગળ લઈ જાઓ, બધા મારી રાહ જોવે છે. 3 વખત એવી પરાવણી ઉચ્ચારી. અને 4થી વખત એવું બોલ્યા કે ગાડીમાં નીકળ્યા પછી કે મારા નાના સંતોને સાચવજો, મારા નાના સંતોને પ્રેમ આપજો. આ 2 જ લીટી ગુરુ હરિપ્રસાદ સ્વામી પોતાની અંતિમ ઈચ્છા માટે યુવા પ્રવૃત્તિ અને નાના સંતોને પ્રેમ આપજો, એને વાત્સલ્યથી નવડાવજો, એ જે વાત કરી છે ને પ્રબોધ સ્વામીનું આજે જીવન જોજો તમે. સાચા સ્વરૂપની સેવક કે સાચા ગુરુ ભક્તનું લક્ષણ શું છે એ 100% ફોકસ આ 2 લીટી ઉપર છે. 100% ફોકસ. તમે પ્રબોધ સ્વામીને જીવનને બાયનોક્યુલરથી જોજો, બિલોડી કાચથી જોજો, જેવા જોવું હોય તે રીતે તમે જોજો. એ 100% ફોકસ હરિપ્રસાદ સ્વામીજી પરાવાનીના આશીર્વાદના 2 શબ્દો ઉપર છે. એ યુવા પ્રવૃત્તિ પર 100% ફોકસ છે. એ નાનકડી વાત કરીએ તો હમણાં શાશ્વત સ્વામી અને પ્રભુદર્શન સ્વામી સાથે એક દિવસ અમે ત્યાં હિંચકા પર બેઠા હતા આત્મીય વિદ્યાધામની ધરતી પર. એમણે કહ્યું કે પ્રભુ સ્વામી 4 વર્ષમાં 4 વખત ત્યાં પધરામણી કરવા માટે આવ્યા. એમણે પ્લાનિંગ કર્યું હતું એવું. એમ એટલે જુદી જુદી જગ્યાનું જુદું જુદું પ્લાનિંગ હોય, પણ એમનું પ્લાનિંગ એવું હતું કે વર્ષોથી એમને સંતોનો લાભ નહોતો મળ્યો. એ પ્રદેશના ભક્તોને હરિપ્રસાદ સ્વામીને સભા સિવાય ક્યારે લાભ નહોતો મળતો, એવી પરિસ્થિતિ હતી. એટલે એમણે બધું પ્લાનિંગ એ રીતનું કર્યું હતું. 4 વખતમાં હરિપ્રબોધમ પરિવારના સૌથી મોટામાં મોટો પ્રદેશ એ છે કે જે નવસારી પછી ચાલુ થાય છેક દાણુ સુધી અને આ બાજુ આહવા ડાંગથી લઈને ધરમપુર વાંસદા સુધીનો પ્રદેશ ખૂબ મોટો એરિયા છે. કેટલા બધા જિલ્લાઓ આવી જતા હશે એમાં. એવો આદિવાસી બેલ્ટનો એરિયા છે. પણ એક પણ ઘર, એક પણ યુવકનું સભા ભરતા કે એક પણ અમરીશનું ઘર એવું નથી કે પ્રભુ સ્વામી ઇન્ડિવિજ્યુઅલ એના ઘરે ના જઈ હોય, ઇન્ડિવિજ્યુઅલ પર્સનલ એને મળ્યા ના હોય કે એની જોડે ખાનગી ના કરી હોય. બોલવાનું કેટલું બધું સહેલું છે. આપણે અહીં બેઠેલા કોઈ વ્યક્તિ એવી આંગળી ઊંચી કરીને મને કહે કે ખાલી વર્ષોથી આપણે 15 વર્ષથી 20 વર્ષથી 25 વર્ષથી 30 વર્ષથી 40 વર્ષથી વડોદરાની ધરતી પર રહીએ છીએ. કોણ કાર્યકર્તા એવું છે કે એવું કહેશે કે હું બધા જ અમરીશોના ઘરે જઈ આવ્યો છું, બધા જ યુવકોના ઘરે જઈ આવ્યો છું. કોઈ પણ હરિભગત એવો નથી કે જેના ઘરે હું ના ગયો હોય એવો એક પણ વ્યક્તિ નથી. એમ એવું કોણ કહી શકશે? પ્રબોધ સ્વામીજી આટલી બધી પ્રવૃત્તિની વચ્ચે પણ એક પણ ભગત એવો નથી કે પ્રબોધ સ્વામીજી એમના ઘરે ના પધારે હોય એવું બન્યું નથી. એમ તો કેવી રીતે ટાઈમ કાઢતા હશે? કેવી રીતે ટાઈમ કાઢતા હશે? એ સાચા અર્થમાં આંસુનું છે કહેવાય. બોલીને સૂઈ નથી ગયા. 25 વર્ષનું કામ 5 વર્ષમાં કહ્યું છે, બોલીને સૂઈ નથી ગયા. અને હરેક સેકન્ડનો ઉપયોગ
એને પોતે સાચા અર્થમાં હરિપ્રસાદની અનુવૃત્તિની ભક્તિ માટે કર્યો છે. અને એવા ગુરુની ગોદ મળી છે ને એટલે અનંત બ્રહ્માંડમાં આપણા જેવા કોઈ ભાગ્યશાળી નહીં. આપણે બહુ ભાગ્યશાળી આત્મા છે. આપણી પર ભગવાનની બહુ મોટી કૃપા છે કે આપણને સુચેતન સાહેબ સંતની ગોદ મળી છે. આ વડીલ માવતર છે, આ વડીલોની ગોદ મળી છે. કેટલી અદ્ભુત સેવા ભક્તિ કરે છે હેતલભાઈને તમામ કાર્યકર્તા. કોનું નામ દઈએ ને કોનું નામ બોલીએ ને કોનું ના બોલીએ, બધા જ કાર્યકર્તાઓ અભૂતપૂર્વ રીતે સેવા ભક્તિ કરે છે. અમને તો તમામ પ્રકારની સાનુકૂળતા કે સ્વામીજીનું સાનિધ્ય છે, હોલ છે, ભગવાન બધાની તમામ પ્રકારની સાનુકૂળતા છે. અહીંયા તો હોલ જ નથી. ક્યારે સભા કરવી એ પહેલે એકથી શરૂઆત કરવી પડે એવી છે, પણ ત્યાં છતાં પણ આપણે દિલથી સમર્પણની ભાવનાથી અભૂતપૂર્વ સેવા ભક્તિ કરીને એ સત્સંગને નવ પલ્લવિત રાખ્યો છે ને, ખરેખર દંડવત કરવા જેવી વસ્તુ છે. પણ એનાથી સંતોષ માનવાની જરૂર નથી. હજુ આપણે હરિપ્રબોધમ અમૃત મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છે. હરિપ્રબોધમ અમૃત મહોત્સવ અને સાથોસાથ હરિપ્રબોધન ધામ વડોદરાની ધરતી પર બની રહ્યું છે કે પોતાના યુગ કાર્યનું સર્વોત્તમ કેન્દ્ર. જેમ યોગીજી મારે 51 યોગેશ્વર ખાતા પીતા હરતા ફરતા બેઠતા ઉઠતા 51 યોગેશ્વરો જેવું ગોખ્યા કરતા હતા ને, કેવી ઘેલછા લાગી હતી યોગી માને, એવી ઘેલછા પ્રભુ સ્વામીજીને હરિપ્રબોધમ ધામની રાખી છે. અને એ હરિપ્રબોધમ વડોદરાની ધરતી પર બની રહ્યું છે. આપણા જો અનંત બ્રહ્મનો બીજા કોઈ ભાગ્યશાળી નહીં. આખી દુનિયાની કોઈ પણ વ્યક્તિએ સુખી થવું હોય ને તો એને વડોદરા આવવું પડશે, હરિપ્રબોધમ ધામમાં આવવું પડશે. અને એ ભગવાન આપણી ઘેર આવીને રહેવાના છે. આપણે કેટલા બધા ભાગ્યશાળી આત્મા છે. અને એની સેવા ભક્તિ કરવાની મને તક મળવાની છે. એનો કેપ કાંટો ને મસ્તી જીવનમાં ક્યારે ઓછા ના થવા જોઈએ. સાહેબ કે વાંધડો હોત ક્યારે ઓછો થાત ના. એટલે એક વખત ખાલી સ્પર્શ થઈ ગયો તો 80-90 વર્ષ જીવન જીવતા થ્રુ આઉટ લાઈફ એક સેકન્ડ પૂરતો આનંદ ઓછો ના થાત. આપણી ઘરે હરિપ્રસાદ સાંઈ કેટલી બધી વખત આવી ગયા છે, પ્રભુ સાંઈ કેટલી વખત આવી ગયા છે, કેટલી વાર ધબ્બા માર્યા છે, આપણને જાતે બેસ પહેરાયો છે, જાતે સભા ભરવાની આજ્ઞા કરી છે, જાતે તિલક ચાલવાની આજ્ઞા કરી છે. એક પણ વ્યક્તિ એવા ન હોય કે જેના તમામ પ્રકારના સુખ દુઃખના ભાગીદાર કે પ્રશ્નોનું સમાધાન પ્રભુ સ્વામી અને હરિપ્રસાદ સ્વામી ના આપ્યું હોય તો આપણે કેટલી મોટી જવાબદારી થઈ ગઈ. એનું ઋણ અદા કરવા માટે કટિબદ્ધ થયેલા સૈનિકો આપણે બેઠા છે. એનું ઋણ અદા કરવાનું છે. આ ગુરુ પૂર્ણિમાના દિવસે એવો ઠરાવ કરવાનો છે. પ્રભુ સાંઈને કહ્યું કે અમારે હરિપ્રસાદ ઋણ અદા કરવું છે. પ્રભુ સાંઈ કે આપણે શું એનું ઋણ અદા કરી શકવાના, કે આપણી શું કેપેસિટી એનું ઋણ અદા કરી શકીએ, શું કેપેસિટી આપણી, કે એ સંકલ્પ ના કરે ને ત્યાં સુધી આપણામાં પાત્રતા ક્યારે આવે ને આપણે ઋણ અદા કરી ના શકીએ. એ સંકલ્પ ના કરે ને ત્યાં સુધી ઋણ શું ચડ્યું છે ને એ પણ આપણને ખબર ના પડે. એ સંકલ્પ ના કરે ત્યાં સુધી આપણે બુદ્ધિયોગ પણ ના મળે કે કેવી રીતે ઋણ અદા થાય. પણ એ ઋણ અદા કરવા માટેનો બુદ્ધિયોગ પ્રાપ્ત કરવું હોય, ઋણ અદા કરવા માટે નિમિત્ત પાત્ર થવું હોય ને તો સાહેબ કે બધાએ એક રુચિ એક દિલથી દોડવું પડે. એના સિવાય બીજો કોઈ માર્ગ નથી. ગઈ સાલ સ્વામીજી સાથે અમે અમેરિકા અને કેનેડાની યાત્રાએ હતા. ત્યારે અમેરિકામાં યુવા શિબિર હતી અને કેનેડામાં અમરીશોની શિબિર હતી. એમાં બધા જ વડીલોએ ભેગા થઈને હાર પહેરાવા ગયા અને પ્રભુ છે ને રડતા હૃદયે પ્રાર્થના કરી. ધન્યવાદ છે વડીલોને. રડતા હૃદયે પ્રાર્થના કરી કે તમારો રદગત અભિપ્રાય શું છે, તમારી અંતરની પ્રસન્નતા સામા સમય, તમે જે કોઈ અમારે કરવું છે, તમે જે કહેશો એ બધું કરવા માટે અમે તૈયાર છે, પણ તમારો રદગત અભિપ્રાય અમને જણાવો. ત્યારે પ્રભુ સાહેબે કહ્યું કે આપણે બધા જ એક છે. 58 સંતો =1, હરિપ્રબોધમ પરિવાર =1. કોઈ અમેરિકાનો નથી, કોઈ કેનેડાનો નથી, કોઈ ફ્રાન્સનું નથી, કોઈ સ્વિટ્ઝરલેન્ડનું નથી, કોઈ ઓસ્ટ્રેલિયાનું નથી, કોઈ ન્યુઝીલેન્ડનું નથી. બધા જ દેશોના નામ બોલતા બોલતા પછી પ્રભુ સાહેબે કહ્યું કોઈ વડોદરાનું નથી, કોઈ અમદાવાદનું નથી, કોઈ સુરતનું નથી, કોઈ આણંદનું નથી, કોઈ બોમ્બે નથી. આપણે બધા એક જ છે. બોર્ડરલેસ વર્લ્ડમાં જીવવાની વાત પ્રભુ સાહેબે કરી કે આવી એક રુચિને એક દિલ થશે, આવી આત્મીયતા થશે તો ભગવાન સંકલ્પ કરશે કે મારે બુદ્ધિયોગ આપવો છે. આવી એક રુચિને એક દિલ થશે તો આપણને સંકલ્પ કરશે ભગવાન કે મારા આ લોકોને નિમિત્ત બનાવવા છે, એને પાત્ર ઘડવા છે. અને આવી એક રુચિને એક દિલ થશે ને તો આપણે કંઈક હાગળથલ એની યોજનામાં નિમિત્ત બનવા માટે કરી શકીશું, બાકી નહીં થઈ શકે. આપણે બધાએ અંતરથી દ્રઢ ઠરાવ કરવાનો છે કે આવી એક રુચિ એક દિલ કેળવીશું તો જ પાત્ર બનાશે. ગુણાતંશે વાતમાં લખ્યું છે કે કલ્પ સુધી મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, કૃપાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી વડીલ માવતરો એક કલ્પ સુધી સમાગમ કરીએ ને ત્યારે તો કંઈક અંશે મોટા પુરુષની અનુવૃત્તિ સમજાય. જીવવાની વાત તો એક કલ્પ એટલે 4,32,00,000 વર્ષ, બીજા 4,32,00,000 વર્ષ સમાગમ કરીએ ત્યારે કદાચ એ માર્ગે ચાલવાનું આપણને કદાચ બળ મળે એમ. આ તો આ પુરુષ આપણી પર કરુણા વરસાવે છે અને પુરુષ જ આપણને કહી દે છે કે મારા પર કેટલી મોટી કરુણા કહેવાય કે પુરુષ સામેથી આપણને કહી દે છે. ચલો નાનકડો એક પ્રસંગ કહીને મારી સેવા ભક્તિ પૂર્ણ કરીશ. ગુરુ પૂર્ણિમાના સેલિબ્રેશનની વાત કરતા હતા.
આપણે આત્મીયતાની વાત કરતા હતા, એક રુચિ એક દિલથી જીવન જીવવાની વાત કરતા હતા. એ પરિસ્થિતિમાં હરિપ્રસાદ સ્વામીજીને નરેન્દ્રભાઈ માટે કેવી આત્મીયતા, કેવો પ્રેમ, જે વસ્તુ અનુભવેલી છે એની વાત કરું છું કે વર્ષો પહેલાં આપણને ખ્યાલ છે કે નરેન્દ્રભાઈના પહેલી વખત વિઝા રિફ્યુઝ કરવામાં આવ્યા હતા અમેરિકાની ધરતી પરથી. એ વિઝા રિફ્યુઝલ વખતે સ્વામીજી અમેરિકાની ધરતી પર હતા ત્યારે સ્વામીશ્રીએ પોતાનો બધો પ્રોગ્રામ કેન્સલ કરી દીધો અને સ્વામીજી જે અમેરિકાના ટોપમોસ્ટ સિટીઝ હતા અમેરિકાના, એ બધા જ સિટીમાં સ્વામીજીએ બધા પ્રોગ્રામ ચાલુ કરી દીધા અને ત્યાંના ગુજરાતી સમાજના બધા લીડર્સ, ઇન્ડિયન કોન્સ્યુલેટના કોન્ટેક્ટ કરીને તમામ લીડર્સને મળીને મેક્સિમમ ઈમેલ થાય એવો કોઈ પ્રયત્ન કર્યો ને તો એ હરિપ્રસાદ સ્વામીજી મહારાજે પ્રયત્ન કર્યો હતો, જેને લગભગ નહીં નહીં 50,000 જેટલા ઈમેલ સ્વામીજીએ જુદા કોન્ટેક્ટ કરીને 15 દિવસ વિચરણ કરીને કરાવ્યા હતા. એવી સ્વામીજીને નરેન્દ્રભાઈ સાથે અનુપમ આત્મીયતા હતી. એવા ભક્તિ કરવા માટે ભગવાન મને ને આપણને સૌને ખૂબ ખૂબ બળબુદ્ધિને શક્તિ આપે, એ જ પ્રભુચરણે ગુરુચરણે અંતની પ્રાર્થના. સજાનંદ સ્વામી મહારાજની જય.